હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમ જોવા મળી રહ્યો છે। અનેક નેતાઓ પોતપોતાના ઉમેદવારોને લઈને ઉમેદવારી ફોર્મ ભરવા માટે જતા હોય છે, ત્યારે ચૈતર વસાવાને લઈને મોટી અપડેટ સામે આવી છે। મિત્રો, આપ ધારાસભ્ય ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે। નર્મદા જિલ્લાના તિલકવાડા, ગરુડેશ્વર અને રાજપીપળામાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં તિલકવાડા, ગરુડેશ્વર અને રાજપીપળા તાલુકાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આ દરમિયાન યોજાયેલી આપની રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા અને આદિવાસી પંથકમાં ઝાડુ ફરી વળશે તેવા સ્પષ્ટ એંધાણ જોવા મળ્યા હતા। આ તકે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે હરસિદ્ધિ માતાના આશીર્વાદ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા। લોકોનો ઉત્સાહ અને મળતો સહકાર જોઈને લાગી રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમતી સાથે પોતાના પ્રમુખ બેસાડશે। ચૈતર વસાવાએ વધુમાં ઉમેર્યું કે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે આગળ વધી રહી છે અને તેનો ડર ભાજપના નેતાઓમાં પણ દેખાઈ રહ્યો છે। ભાજપ હવે પોતાની વિચારધારા ઉપર ચાલતી પાર્ટી રહી નથી અને જૂના નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે અને લોકોનો વ્યાપક સમર્થન મળી રહ્યું છે, જેને આધારે પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે। અંતિમ દિવસે પણ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર ન કરાયા હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ જ દર્શાવે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। પાર્ટીમાં ટિકિટ વિતરણને લઈને થોડી નારાજગી હોવા છતાં વિચારધારા એક હોવાને કારણે તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આગળ વધશે। ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી છતાં તેઓ ડેડિયાપાડાના લોકોના દિલમાં વસે છે અને ત્યાંથી તેમને કોઈ બહાર કાઢી નહીં શકે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડેડિયાપાડા, સાગબારા આ સહિતના વિસ્તારોમાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી બહુમતી સાથે જીતશે અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખો પણ આમ આદમી પાર્ટીના જ બનવાના છે। હવે મિત્રો, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને લઈને મોટી અપડેટ સામે આવી છે। જે આ દર્શક મિત્રો, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય એવા ભૂપત ભાયાણી હવે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવવાના છે। તમને જણાવી દઈએ કે ભૂપત ભાયાણીએ ઉમેદવારી ફોર્મ પણ નોંધાવી દીધું છે। મિત્રો, જૂનાગઢના રાજકારણમાં એક મોટો અને રસપ્રદ વળાંક સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હવે ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં છે, પરંતુ આ વખતે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જઈ રહ્યા છે। પ્રદેશ ભાજપે તેમને જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। ભૂપત ભાયાણીએ પોતાના સમર્થકો અને ટેકેદારોની વિશાળ હાજરી વચ્ચે ઉમેદવારી ફોર્મ નોંધાવી દીધું છે અને ભવ્ય જીતનો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો। ભૂપત ભાયાણીની આ રાજકીય સફરમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે। નવાઈની વાત તો એ છે કે તેઓ હવે હાલના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જ મત વિસ્તારમાં સ્થાનિક ચૂંટણી લડવા ઉતર્યા છે। અગાઉ જ્યારે તેમણે વિસાવદર સીટ પરથી આપના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો, ત્યારે એવી પૂરી શક્યતા હતી કે ભાજપ તેમને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટ આપશે। જોકે તે સમયે પ્રદેશ ભાજપે તેમને નજરઅંદાજ કર્યા હતા, પરંતુ હવે પક્ષે તેમની નારાજગી દૂર કરીને તેમને જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક ઉપરથી મેદાનમાં ઉતાર્યા છે। જો ભૂપત ભાયાણીના રાજકીય ઇતિહાસની વાત કરવામાં આવે તો તેઓ અગાઉ ભેસાણના સરપંચ રહી ચૂક્યા છે અને સ્થાનિક લોકોમાં તેમની છબી હંમેશા મદદ માટે તૈયાર રહેનાર વ્યક્તિ એટલે કે 108 જેવી છે। 2022માં વિધાનસભા ચૂંટણીમાં તેમણે સૌથી મોટો ઉલટફેર કરીને પહેલીવાર ધારાસભ્ય પદ મેળવ્યું હતું। તે સમયે આપના ઉમેદવાર તરીકે તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પીઢ નેતા હર્ષદ રીબડિયાને 7063 મતોથી હરાવીને હારનો સ્વાદ ચખાડ્યો હતો। એ ચૂંટણીમાં કોંગ્રેસના કરશન વડોદરિયાને પણ કારમી હાર મળી હતી અને ભાયાણીને 45.18% જેટલા જંગી મતો મળ્યા હતા।
જોકે ધારાસભ્ય બન્યા બાદ તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું અને હવે તેઓ પોતાની જૂની લોકપ્રિયતાને આધારે જિલ્લા પંચાયતના જંગમાં નસીબ અજમાવી રહ્યા છે.